નમસ્કાર મિત્રો, હું છું તમારો રિપોર્ટર મહેશ પરમાર અને આજે ટાઈમ ઓફ નેશન સ્ટુડિયોમાં અને સમાચાર વાંચતા પહેલા હું આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સરકાર આપના આંગણે આ શબ્દાર્થ આનો જે છે એ શબ્દાર્થ ખરા અર્થમાં અમલવારી થાય એના ભાગ મુખ્યત્વે આપણે બે ઝોનમાં અલગ અલગ સેવા સેતુ કરવા જઈ રહ્યા છીએ. એમાં આજે પહેલો જે પૂર્વ ઝોન, જેમાં ગાંધીધામ શહેર તેમજ પૂર્વ વિસ્તારમાં આવતા તમામ જે ગ્રામ્ય વિસ્તાર જે મહાનગરપાલિકામાં ભળેલા છે, ગળપાદર, મીઠી રોડ, ખારી રોડ, ચુડવા, પડાળા, ખીડાળા, બારાપર, આ તમામ વિસ્તારમાં રહેતા નાગરિકો જે સરકારી વિભાગોની વિવિધ સેવાઓ છે તેનો લાભ લઈ શકે એના માટે અહીંયા તમારે ઓફિસે અલગ અલગ જવાની જરૂર નથી, પણ આ એક જ સ્થળેથી તમને લાભ મળે એ માટે આજે જે સરકાર દ્વારા સૂચના અન્વયે આપણે ભેગા થયા છે. એમાં આપણા કાર્યક્રમના મહેમાન આપણા ધારાસભ્ય શ્રી માધુબેન મહેશ્વરી, મારા સાથી સંજય રામાનંદ સાહેબ, આપણા તાલુકાના તહેસીલદાર અને મામલતદાર સાહેબ જાવેદભાઈ, તેમજ સુતારિયા સાહેબ અને સીડીપીઓ આપણા આઈસીડીએસ વિભાગ ચૌધરીભાઈ, તેમજ પૂર્વ નગરપાલિકા સમયના તત્કાલીન પ્રમુખ તેજસભાઈ શેઠ, સૌનું હું સ્વાગત કરું છું. અને સ્વાગત પ્રવચનમાં તો વિશેષ હું નહીં કહું કંઈ, પણ એટલું કહીશ કે આ મહત્તમ ઘણા બધા આપણા વિભાગના લોકો છે અને ઘણા કમિશનર શ્રી આદરણીય મેહુલ દેસાઈજી, ડેપ્યુટી કમિશનર શ્રી આદરણીય સંજય રામાનંદજી, નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ શ્રી આદરણીય તેજસભાઈ શેઠ, તાલુકાના હેલ્થ ઓફિસર આદરણીય સુતરિયાજી, મામલતદારશ્રી આદરણીય જાવેદભાઈ, સીડીપીઓ મેડમ આદરણીય રત્મા ચૌધરીજી, ઉપસ્થિત સર્વે કર્મચારીગણ, ચૂંટાયેલા પૂર્વ બધા સદસ્યશ્રીઓ, પાર્ટીના આગેવાનશ્રીઓ અને વિવિધ ક્ષેત્રમાંથી પધારેલા સર્વે લાભાર્થીઓ, દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. સેવા સેતુનો કાર્યક્રમ આપણને સૌને ખ્યાલ છે કે સરકાર આપણા આંગણે એક જ જગ્યાએથી આપણા જરૂરી ડોક્યુમેન્ટ, આપણી જરૂરી વ્યવસ્થાઓ, જરૂરી યોજનાઓના લાભ લેવા માટે એક જ સ્થળેથી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી એક વ્યવસ્થા એટલે સેવા સેતુનો કાર્યક્રમ. અને આનંદ એ વાતનો છે, ઘણી વખત આપણને એવું થાય કે કોઈ પણ કાર્યક્રમ કરીએ તો